અને મોટા સમાચાર મળી રહ્યા છે। રૂપાલા વિવાદમાં ચર્ચા માટે રાજપૂત સમાજની વધુ એક બેઠક મળી છે। અમદાવાદના ગોતામાં રાજપૂત વિદ્યાભવન ખાતે બેઠક મળી। સંકલન સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે। ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજની બહેનો ઉપવાસ કરશે તેવું સંકલન સમિતિનું કહેવું છે। મંગળવારથી અન્ય સમાજની બહેનો પણ ઉપવાસમાં જોડાવાની છે। બેઠકમાં રમજુભા, કરણસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા છે। महत्वનું છે કે એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજપૂત સમાજ અલગ જ મૂડમાં જોવા મળી રહ્યું છે। આયોજન માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે અને 24 તારીખથી સમગ્ર ગુજરાતના જે આસ્થાના કેન્દ્રો છે ત્યાંથી ધર્મરથ શરૂ થશે। એની મંજૂરીની પ્રક્રિયા પણ અમારા જિલ્લાના આગેવાનો એ જે તે સક્ષમ ઓથોરિટીને લેખિત સ્વરૂપે આપી ચૂક્યા છે। એટલે સરકારને પણ હું વિનંતી કરું કે આ ધર્મરથ હોય કે પછી અમારું કોઈ સંમેલન હોય, કારણ કે સંમેલન પણ યોજાવાના છે, એ પણ હું આપને વાત કરીશ, તો એને લોકશાહીમાં જેમ દરેકને પ્રદર્શન કરવાનો, સભા સરઘસ કરવાનો, સંમેલન કરવાનો અધિકાર છે, એમ એને પણ કોઈ અડચણ વગર મંજૂરી આપવામાં આવે એવી હું સરકારને આપના માધ્યમથી વાત કરી રહ્યો છું। એટલે રાજપૂત સમાજ હજુ પણ આગામી સમયમાં આંદોલન કરશે। મહિલાઓ હજુ પણ ઉપવાસ યથાવત રાખશે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યું છે, હર્ષ સંઘવી અને અન્ય મોટા નેતાઓ રાજપૂત સમાજ ક્ષત્રિય લોકો સાથે રાજકોટમાં બેઠક કરી રહ્યા છે, અને આ તરફ ક્ષત્રિયો માનવાના મૂળમાં અમદાવાદની બેઠક પરથી નથી લાગી રહ્યા। શું ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે? શિવાની, માફ કરજો માનસી, આ જે બેઠક છે, બેઠક પૂર્ણ થઈ અને પૂર્ણ થયા બાદ જે નિર્ણયો છે, નિર્ણયો અંગે વાત કરવામાં આવી છે રાજપૂત સંકલન સમિતિ દ્વારા। રમજુભા પણ આપણી સાથે છે। રમજુભા, આજે કેટલા સમાજના લોકો આપણી સાથે આ બેઠકમાં જોડાયા, કયા પ્રકારના નિર્ણયો લેવાયા છે અને કઈ રીતે હજી આગળની જે રણનીતિ છે, રણનીતિ આગળ વધવાની છે? છેલ્લા થોડા સમયથી અમારે ઈચ્છા પણ હતી, એ બધાને પણ લાગણી જોડાયેલી હતી। એટલે આજે લગભગ 20 સંસ્થાના પ્રતિનિધિઓ આવ્યા। મુખ્ય ક્ષત્રિય યુવા સેના ગુજરાત બાજુમાં જ બેઠા છે, આપણા ઊભા છે ભાઈ અભિજીતભાઈ, અને માલધારી સમાજ, અખિલ ભારતીય ખત્રી મહાસભા એના અખિલ ભારતીયના પ્રમુખ છે ધનરાજભાઈ, એ પણ છે। પછી પાલવી જાગીરદાર સમાજ પણ છે, મોલાસલમ ગરાસિયા સમાજ પણ છે, રાજસ્થાન રાજપૂત સમાજ પણ છે। ઘણી સંસ્થાઓના પ્રતિનિધિઓ આજે હાજર છે અને એમની સાથે આજે મિટિંગ હતી ને તેઓ સહર્ષ બધા અમને ક્ષત્રિય અસ્મિતાની લડતમાં સહકાર સમર્થન આપવા માટે આવ્યા છે। અચ્છા, એક વાત એ પણ છે કે એ અલગ અલગ સમાજની જે બહેનો છે એ પણ હવે પ્રતિક ઉપવાસમાં જોડાવાની છે, જ્યાં સુધી આ પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું છે ત્યાં સુધી। હા, એ પણ ક્રમશઃ જોડા છે, એમની અનુકૂળતા મુજબ કાલથી પરમ દિવસથી ક્રમશઃ જોડા છે। એટલું જ નહીં, જે કાંઈ ધર્મરથનું આયોજન છે એમાં બધા જ સમાજો બધા જ આવી ગયા, બધા જ સમાજો એમાં સામેલ થશે ક્રમશઃ, અને આ બધો સમાજનો, સમગ્ર સમાજનો, પ્રજાનો પ્રશ્ન છે, એ રીતે આને લોકો હવે જોઈ રહ્યા છે એવું લાગે છે અમને। અચ્છા, અહીંયા તમે બેઠક કરી રહ્યા છો, તમારી સાથે અન્ય સમાજ પણ આવીને જે છે તમને સમર્થન આપી રહ્યા છે। જે રીતે તમે વાત કરી, એક બેઠક રાજકોટમાં પણ ચાલી રહી છે, જે ગૃહપ્રધાન જે છે હર્ષ સંઘવી અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજના નેતાઓ પણ છે। આ બેઠકને લઈને તમારું શું કહેવું છે? કારણ કે ત્યાં તમારામાંથી કોઈ નથી, હમણાં પ્રેસ કોન્ફરન્સમાં તમે જાહેરાત પણ કરી, તો એને કેવી રીતે જોઈ રહ્યા છો આ બેઠકને તમે? એ બેઠકની એટલી બધી ટૂંકમાં અમારી પાસે એટલી બધી ઓલી છે નહીં, પણ એ શું છે, એક રાજકીય પ્રક્રિયાનો ભાગ હોય, એ એમના પક્ષનો વિષય છે, એટલે અમને એમાં બહુ ઓલું છે નહીં, અમે તો અમારા કાર્યક્રમો ચાલુ છે। અચ્છા, તો હજી આગળ જે છે, જે પ્રકારે કાળા વાવટા નહીં ફરકાવવા મામલે જે બાબત છે એને લઈને પણ જે PIL દાખલ કરવામાં આવી છે એની ઉપર પણ સુનાવણી થશે। હજી આગળ સ્ટ્રેટેજિકલી આગળ વધવા માટેની યોજના કઈ પ્રકારની હશે રમજુભા? આ તો તમે આજની જાહેર કરી, પણ હજુ અમારે એ જાણવું છે કે કઈ રીતે આગળ વધશે આંદોલન એમ। ગઈકાલનું જગદીશ મહેતા સાહેબ જે પત્રકાર છે એનું એનાલિસિસ આપ ખાલી જોઈ લેજો કે અત્યાર સુધીનું ભારતમાં જે કાંઈ લડત નહીં થઈ હોય એ પ્રકારની અલગ પ્રકારની લડત આ છે, અને બધા સમાજોને માટેની આ લડત છે, કોઈ પણ માંગણી માટેની લડત નથી।
આ ભારત દેશની સમરસતા, ભારત દેશની નૈતિક અધપતન અટકાવવા માટેની આ વાત છે. એટલે ચૂંટણી અત્યારે હોય પણ કોઈ પણ સમાજનું અંદર અંદર ઘર્ષણ ન થાય, કાયદાકીય પ્રશ્નો ન બને, એવી કોઈ બાબત દેશને કે ધર્મને નુકસાન ન થાય એ વાત અમે પહેલાં ધ્યાનમાં રાખવાના છીએ. એટલે આ બધી બાબતો રાખી અને અમારો જે વાંધો છે, અમારો જે વિરોધ છે, અમારી જે લડત છે એ લડત અમે ચાલુ રાખવાના છે. અચ્છા, કેટલાય ગામોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓને પ્રવેશ નિષેધની વાત છે, એના બેનર પણ લાગી ગયા છે. ઈડર વડાલીમાં જે ઘટના બની છે એ બાબતને લઈને શું સ્ટેન્ડ રાજપૂત સંકલન સમિતિનું અને તમારું બધાનું રહેશે? એ પત્રકાર પરિષદમાં ઓલરેડી ચોખવટ થઈ ગઈ છે. એટલે બધાને અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ જબરજસ્તી કરવાની નથી, ઘર્ષણ કરવાનું નથી, એને પ્રેમથી આપણી વાત સમજાવવાની છે, આપણો વિરોધ દર્શાવવાનો છે. એટલે એકલ દોકલ કોઈ ઘટના બની હોય અલગ વાત છે, બાકી કોઈ એવી ઘટના ન બને એની તકેદારી અમે પણ રાખશું અને સરકાર પણ રાખે. તો માનસી, જોયું આપણે કે રમજુભાઈ જે પ્રકારે મુદ્દાઓ મૂક્યા છે, પ્રેસ કોન્ફરન્સમાં અલગ અલગ સમાજ તરફથી પણ જે પ્રકારે વાતો મૂકવામાં આવી છે, હવે અન્ય સમાજની જે મહિલાઓ છે, સાથે જ સાથે સમાજના જે લોકો છે એ ધર્મરથ થકી, સંમેલન થકી અને પ્રતિક ઉપવાસ થકી જે છે એ આંદોલનમાં જોડાઈને પોતાનો સાથ સહકાર આપવાના છે. રમજુભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ જે આંદોલન છે, આંદોલનને એક અલગ દિશામાં, અલગ રીતે, શાંતિપૂર્ણ રીતે અને અહિંસાના માર્ગે એક નવા જ સ્વરૂપમાં લોકો સમક્ષ લઈ જવા માટેનો પ્રયાસ જે છે અહીંયાથી કરવામાં આવ્યો છે. અને કેટલીક બાબતો એમણે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહી છે. અને આ જે લડાઈ છે એ લડાઈ અસ્મિતાની લડાઈ છે. અસ્મિતાની લડાઈને જે છે એ સમગ્ર સમાજના લોકોને સાથે જોડીને આગળ વધવાની જે વાત છે એ વાત અહીંયા કરવામાં આવી છે. જી સચિન, બિલકુલ આભાર. એટલે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત રહેશે. હા, ભલે શાંતિપૂર્ણ માહોલમાં તેઓ વિરોધ કરશે, પરંતુ આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આંદોલન નવી દિશા હવે લેશે અને બેઠકમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા થઈ છે.